દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા સાવલી જિલ્લાના સાવલી તાલુકા મોટાપુરા ગામથી જીઆઈડીસી તરફ જતા મહત્વપૂર્ણ રોડ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત સાવલીના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું। લાંબા સમયથી રોડની સુવિધા અંગે સ્થાનિકો દ્વારા કરવામાં આવતી માંગને પગલે વિકાસ કાર્યો હાથ ધરાતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી। મોટાપુરા ગામથી જીઆઈડીસીને જોડતો આ માર્ગ ગ્રામજનો, ખેડૂતો ઉપરાંત જીઆઈડીસીમાં રોજગારી માટે અવરજવર કરતા કામદારો, ઉદ્યોગકારો અને વાહન ચાલકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। માર્ગના વિકાસથી રોજિંદી અવરજવર વધુ સરળ બને અને સુગમ બનશે। ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારે વિસ્તારમાં સર્વાંગી વિકાસ માટે માળખાકીય સુવિધાઓને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે સારા અને સુવિધાયુક્ત રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ છે। મોટાપુરા જીઆઈડીસી રોડનું કામ પૂર્ણ થયા બાદ સ્થાનિક લોકોએ અવરજવરમાં મોટી રાહત મળશે તેમજ જીઆઈડીસી સાથેનું જોડાણ પણ વધુ મજબૂત બનશે। આ રોડના વિકાસથી મોટાપુરા સહિત આસપાસના ગામના લોકોને પણ સીધો લાભ મળશે। વાહન ચાલકોને રસ્તાની હાલની સમસ્યાઓમાંથી રાહત મળવાની સાથે સમય અને મુસાફરીમાં પણ સુવિધા મળશે। ખાસ કરીને જીઆઈડીસીમાં કામકાજ માટે જતા લોકો માટે માર્ગ વધુ ઉપયોગી સાબિત થશે। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, ગ્રામજનો, કાર્યક્રમો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વિકાસ કાર્યની શરૂઆત થતાં ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી। લાંબા સમયથી જરૂરી એવા માર્ગના કામને આવકાર્યું હતું। મોટાપુરા જીઆઈડીસી રોડનું કામ પૂર્ણ થયા બાદ વિસ્તારના લોકોની અવરજવર વધુ સુગમ બનવાની સાથે મોટાપુરા અને જીઆઈડીસી વચ્ચેનું જોડાણ વધુ સદ્રઢ બનશે અને વિસ્તારના વિકાસને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। ભારત માતા કી આપણી પાસે ધારાસભ્ય આવી રહ્યા છે। બે હાથ જોડીને પગે લાગતા સૌ કાર્યકર્તાઓને ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી સૌને અભિવાદન। ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદાર આપ સૌના આશીર્વાદ લેવા માટે આવ્યા છે અને સાથે ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય અને એનું પ્રતિનિધિત્વ કરતા આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય ગુલાબની પાખડીયાથી રબારી કાંતિભાઈ સરપંચ ભિલોર ધારાસભ્યનું સ્વાગત કરી રહ્યા છો। આપ સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લે મિત્રો। ભારત માતા કી, ભારત માતા કી ગુલાબની પાખડીઓથી આપના સૌના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદારનું સ્વાગત થઈ રહ્યું છે મિત્રો। ઐતિહાસિક ક્ષણ ડંકનાથ મહાદેવના પવિત્ર પટાંગણે માન્ય ધારાસભ્ય શ્રીનું સ્વાગત થઈ રહ્યું છે। તમારો પ્રેમ કાર્યકર્તાઓ જોડે આવો।
શ્રાવણ માસમાં પવિત્ર મહિનામાં આજે રંગનાથ મહાદેવના સાનિધ્યની અંદર મારા મોટાપુરા ગામ ને GIDC ને જોડતો રસ્તો અને એ પણ 550 મીટર પહોળો અને RCC જે અત્યાર સુધીને આપણે જ્યારે ડામર બનાવતા હતા એ ડામરને અહીંની માટી કાઢી હોવાથી ડામર રોડ ટકતો નહોતો, પણ ડગનાથ મહાદેવની કૃપા અને ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં આપણી પહોંચેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને 2 કરોડના ખર્ચે જ્યારે આ રોડ થઈ રહ્યો છે ત્યારે હું આપના સૌના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા મોટાપુરાથી GIDCને જોડતા ખૂબ અત્યંત જરૂરી RCC રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું છે. આ ખાતમુહૂર્ત કરતાં મને ખૂબ આનંદ થાય છે. કેટલા વર્ષોની માગણી હતી અને ડામર રોડ 2 વખત બનાવ્યા પછી પણ જ્યારે નીચે કાળી માટી હોય અને ડામર અને કાળી માટી વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો અને રસ્તાની હાલત ખૂબ ખરાબ થઈ જતી, ત્યારે ગામ લોકોની આ રજૂઆતને ધ્યાનમાં રાખી અને RCC રોડ બનાવવાનું નક્કી કર્યું. 550 મીટરની પહોળાઈવાળો આ રસ્તો કાયમી આ વિસ્તારના લોકો અને આ વિસ્તાર સિવાય મારા સાવલી રેસર તાલુકા સિવાયના તાલુકાના લોકો પણ જે યુવાનો કાયમ માટે રોજગારી મેળવવા માટે GIDCમાં જાય છે એ તમામને જે સવલત જોતી હતી એ સવલત ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની આપણી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં જ્યારે અમે રજૂઆત કરી ત્યારે રજૂઆતને ધ્યાનમાં રાખી માનીય આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એને તાત્કાલિક મંજૂરી આપીને 2 કરોડનો જે RCC રોડનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યો છું, ત્યારે હૃદયથી આ વિસ્તારના તમામ મારા જનતા વતી હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. અને આવા અવિરત વિકાસના કાર્યો સાવલી ડેસર અને સાવલી વિધાનસભા ક્ષેત્રમાં થતા આવ્યા છે અને હજુ પણ જે પણ નાના મોટા કામો બાકી જે કામો પરિપૂર્ણ થશે એ સંપૂર્ણપણે મને વિશ્વાસ છે. ગુજરાતની સરકારમાં જ્યારે પણ વિકાસની કામ લઈને ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશા એ વિકાસના કાર્યોને પ્રાયોરિટી આપી છે. આજના દિવસો જોતા ખૂબ આનંદ અનુભવું છે અને જે મારું સન્માન સ્વાગત અને જે મને પ્રેમ આપ્યો એ બદલ તમામ લોકોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. રોડ અમારો જે મંજૂર થયો છે પિલોલ ઇન્દ્રાડ તેના વિરોધ આજુબાજુના હજારો યુવાનો મહિલાઓ નોકરી માટે GIDCમાં અવર જવર કરે છે. આ વિસ્તારનો એક હાર્ટ કહેવાય આ રોડ, એટલે આ રોડ મંજૂર થયો છે તેથી એક હર્ષની લાગણી અનુભવીએ છીએ અમે. અને આ પ્રસંગે હું માનનીય સાંસદ અને યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ હેમાંગભાઈ જોશી સાહેબ અને માનનીય અમારા સાવલીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારનો આ તકે હું પિલોલ તથા સમસ્તા મત વિસ્તાર વતી અમે ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપીએ છીએ. આપનું શુભ નામ? દિનેશ પરમાર.